ના છેડાની અંદર રહેવાની જરૂર છે. મહિપતસિંહની ગાડી અથવા મહિપતસિંહની ટીમ અથવા મહિપતસિંહ પોતે એ વ્યક્તિને લેવા જવાની અત્યારથી જ ખાતરી આપું છું. અત્યારે વૃદ્ધાશ્રમ શરૂ થઈ ગયું છે. શરૂ થતાના પહેલા જ 15 થી 17 વૃદ્ધો ઓલરેડી 1 મહિનાથી આપણા સંકુલની અંદર રહે છે. આવતીકાલથી અહીંયા એ રહેવા પણ આવવાના છે અને મને વિશ્વાસ છે અને આના માટે પર્સનલી હું કામ કરવાનું છું શોધીને લગભગ 30 દિવસની અંદર. અને બધાને ખબર છે બાપુ બોલે કરે 30 દિવસની અંદર અહીંયા 200 વૃદ્ધો દેખાવાના તમને. અને એવા મતલબ અઘરી જિંદગી વાળા છે, અત્યારે કહી રહ્યા છે ક્યાંક દુઃખમાં છે, ક્યાંક તકલીફમાં છે, પણ એમને શોધીને અને આ જવાબદારી તમને આપું છું. તમારે ફક્ત તમારા વિસ્તારના એવા લોકોની માહિતી મારા સુધી પહોંચાડવાની છે. એમને તમારા ઘરેથી લાવીને અહીંયા રાખવાની અને સારામાં સારી છાતી ઠોકીને બોલું છું, અહીંયા જે રહેવાના છે ને 5 સ્ટાર સુવિધા આપવાનો છું. હજુ ખાલી આ ખોખું દેખાય છે તમને, લગભગ આવતા ગરમી પહેલા તમને દરેક રૂમની અંદર એસી દેખાવાના છે. એ મારા જે વૃદ્ધો આવવાના છે એમને અહીંયા રહેવા